નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। મિત્રો, ખેડૂતો માટે હવે કિસાન ક્રેડિટ કાર્ડ બનશે અને તરત જ મિત્રો એટીએમ માંથી પૈસા મળી જશે। મિત્રો, ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડ્યા તરત જ પૈસા મેળવી શકશે। કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે। કમિટી ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડનું પણ સરળીકરણ અને આ યોજનાને વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે। આ રીતે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે કામ કરશે। મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતોને ગેરંટી વિના 1,60,000 રૂપિયા સુધીની લોન પણ લઈ શકશે। ત્યાર પછીના સમાચારો મિત્રો 12 થી લઈને 18 એપ્રિલ દરમિયાન માવઠું પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 7 એપ્રિલ સુધી રાજ્યમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેશે। 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો જોવા મળશે। ઉપરાંત મિત્રો 12 થી લઈને 18 એપ્રિલ દરમિયાન માવઠું થવાની શક્યતા પણ રહેલી છે। પૂર્વ ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે। રાજ્યના મિત્રો અન્ય કેટલાક સ્થળોએ છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે તેમ મિત્રો આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચારો આધાર કાર્ડની ફ્રી સેવાની તારીખ લંબાવાય। મિત્રો, આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે। મિત્રો, ઉદયે સુધારા ફી માફ કરી અને હવે તમે 14મી જૂન સુધીમાં ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો। તમારે મિત્રો 50 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે નહીં। આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો, ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંક, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ પણ કરી શકે છે। uday.gov.in પરથી તમે અપડેટ પણ કરી શકશો। ત્યાર પછીના સમાચારો મિત્રો સુરતમાં નકલી પનીર અને ઘીનો કાળો કારોબાર। સુરતના મિત્રો પાંડેસરમાંથી પકડાયેલા 240 કિલો શંકાસ્પદ પનીરના જથ્થાનો સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે। મિલ્ક ફેટની જગ્યાએ પામ ફેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વલસાડમાંથી આવતા પનીરનો ઉપયોગ પ્રસંગોમાં કરવામાં આવતો હતો। ગઈકાલે મિત્રો કાપોદ્રા સ્થિત એક બેકરીમાં પોલીસે રેડ પાડી હતી અને ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો। મિત્રો, જિલ્લામાં નકલી વસ્તુનો કાળો કારોબાર વધ્યો હોય અને તંત્ર કેવી રીતે કાર્યવાહી કરે છે તે પણ મિત્રો જોવાનું રહ્યું। ત્યાર પછીના સમાચારો મિત્રો દેશના કરોડો કરદાતાઓ એટલે કે જે પણ મિત્રો વ્યક્તિ ટેક્સ ભરે છે જેમને ધ્યાનમાં રાખીને મોદી સરકારે તેમને મોટી રાહત આપી છે। આ અંતર્ગત મિત્રો મોદી સરકારે દરેક કરદાતાને 1 લાખ રૂપિયા સુધીની બાકીની ટેક્સ ડિમાંગ છે એ મિત્રો માફ કરવામાં આવશે। જેવી જ રીતે મિત્રો કરદાતાઓ છે તો એમને મિત્રો ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવી છે, તો મિત્રો ખેડૂતના પણ દેવા માફ થવા જોઈએ। જોકે મિત્રો અન્ય લોકોને રાહત મળે છે તો ખેડૂતોને કેમ નહીં? આવકવેરા વિભાગે નાના કરણે માંગણીઓ ઉપાડવા માટે કરદાતા દીઠ 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા નક્કી કરી છે। મિત્રો, આપણે જણાવી દઈએ કે વચગાળાનું જે પણ બજેટ રજૂ થયું હતું તેમાં પ્રત્યક્ષ કરની માંગણીઓ હતી, પરંતુ તેને પાછી ખેંચવાની જાહેરાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો। તો આગામી સમયમાં મિત્રો હવે ચૂંટણી પણ આવે છે અને ચૂંટણી ટાણે તમે પણ મિત્રો દેવા માફીનો મુદ્દો જરૂરથી ઉઠાવજો। ત્યાર પછીના મિત્રો આગળના સમાચારો તરફ નજર કરીએ તો મિત્રો ખેડૂતો માટે દેવમાફીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે। મિત્રો, આખા ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેમના માથે અત્યારે દેવું છે। આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। આવી મિત્રો કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ પણ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે, તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ
શિકાર થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક પર નિષ્ફળ જાય છે. આ તમામ આફતોના કારણે ખેડૂતોના પાકને નુકસાન થતું હોય છે. ખેડૂતોને પૂરેપૂરું વળતર મળતું નથી. સરકાર પણ મિત્રો પૂરેપૂરું વળતર આપતી નથી. આ તમામને લીધે ખેડૂતોએ લોન લેવી પડે છે. આ લોનના પૈસા ખેડૂતો ચૂકવી શકતા નથી, જેને લઈને મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતા જાય છે. અત્યારે મિત્રો 43 લાખ ખેડૂતો દેવાદાર બનેલા છે અને તમામ ખેડૂતોનું દેવું ગણવામાં આવે તો ગુજરાતના ખેડૂતોના માથે 90,000 કરોડ રૂપિયાનું દેવું છે. આટલું દેવું ખેડૂતોને જો માફ કરી દેવામાં આવે તો ગુજરાત સરકારને આપણે સૌ લોકો ખૂબ ખૂબ આભાર માનવું જોઈએ. કારણ કે મિત્રો સરકારે આ પહેલા પણ ખેડૂતોના દેવા માફ કર્યા છે. જો કે મિત્રો ઉદ્યોગપતિના પણ કરોડો રૂપિયાના દેવા માફ કરેલા છે. તો ખેડૂતોના દેવા પણ માફ કરવામાં આવે એવું જ ખેડૂતો તરફથી વિનંતી કરવામાં આવી છે. અત્યારે મિત્રો ખેડૂતોના દેવા માફીનો મુદ્દો ચાલી શકે એમ છે, કારણ કે મિત્રો હવે 2024ની ચૂંટણી પણ આવવાની છે. ગુજરાતની અંદર પણ મિત્રો ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખેડૂત પરિવાર આ મુદ્દો જરૂરથી ઉઠાવજો, જેથી મિત્રો ખેડૂતોની વાત માનવામાં આવે. કારણ કે મિત્રો આવા ચૂંટણી ટાણે જ મુદ્દા ઉઠાવવાથી ખેડૂતોની વાત માનવામાં આવે છે. ખેડૂતોના માટે જે પણ સરેરાશ 2 લાખથી પણ વધારે દેવું આવે છે એ મિત્રો એક ખેડૂતોના માથે 20 લાખ રૂપિયા સુધીનું દેવું આવે છે. ખેડૂતોના માથે જે પણ મિત્રો સરેરાશ 20 લાખથી પણ વધારે દેવું આવે છે એમ મિત્રો એક ખેડૂતોના માથે 20 લાખ રૂપિયા સુધીનું દેવું આવે છે. મિત્રો એ દેવું જો સંપૂર્ણપણે માફ કરે તો કાંઈ નહીં, પણ જો આંશિક થોડીક પણ રાહત આપવામાં આવે ખેડૂતોને તો ખેડૂતો માટે ખૂબ જ સારી વાત કહી શકાય છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો મિત્રો કોઈ પણ સગા સંબંધીને ત્યાં ઉછરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવાના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધીના બાળકને મહિને ₹1,000 ને અધિકારી વિભાગ દ્વારા દર મહિને ₹3,000 રૂપિયા સુધીની સહાય અપાય છે. તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવા નિર્ણય થયો છે. હાલમાં જ મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણપણે અન્યાય માતા પિતા કે મિત્રો અવસાનથી છત્રછાયા ગુમાવનારા 19,170 બાળકોને દર મહિને ₹3,000 રૂપિયા સુધીની સહાય ચૂકવાય છે. ત્યાર પછીના સમાચારો, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને મિત્રો અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના પણ ચલાવે છે. મિત્રો પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે, જેમાં મિત્રો 60 થી લઈ 79 વય જૂથના લોકોને મહિને ₹750 અને 80 વર્ષથી વધુ માટે 1,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે, જેમાં મિત્રો ₹500 રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો આમાં અરજી કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં VCEની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લઈને તમે મિત્રો આમાં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજનામાં અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, PM કિસાન યોજનામાં મોટો ફેરફાર. મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ મિત્રો 9 કરોડ ખેડૂતોને જલ્દી જ મિત્રો સારા સમાચાર મળી શકે છે. મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે. જોકે મિત્રો ઘણા વર્ષથી ખેડૂતોને જે મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય અપાય છે તેને મિત્રો હાલ અત્યારે વધારવાની વિચારણા ચાલી રહી છે. સરકાર મિત્રો ટૂંક જ સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 6,000 રૂપિયાની રકમ વધારી શકે છે. કેન્દ્ર સરકાર PM કિસાન સન્માન નિધિની રકમમાં 50% વધારો કરી શકે છે. જ્યારે હવે મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 6,000 રૂપિયાથી
સહાયથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો મિત્રો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મા હપ્તાના આગમન પહેલા જ તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો પણ મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 1,000 રૂપિયા વધીને 3,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રિક્ષા ખરીદવા માટે મિત્રો 48,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો રિક્ષા ખરીદવા માટે તમને 48,000 રૂપિયા સુધીની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા છે. જે લોકોએ ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદ્યું હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે. જેની અંદર જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિક રિક્ષા ખરીદવી હોય એમને મિત્રો 48,000 રૂપિયા સુધીની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે એમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક, મહિલા અને આજે સાહસિક વર્ગ હોય તેમજ મિત્રો મહિલાઓ, યુવા વર્ગ, જે પણ મિત્રો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તેમજ મિત્રો યુવા વર્ગ હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે પણ લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે. તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછીના સમાચાર મિત્રો, ખેડૂતો માટે પણ મિત્રો સહાયની જાહેરાત કરી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય એમને પણ મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. મિત્રો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતોએ મિત્રો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય એમને મિત્રો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આની અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે અને મિત્રો સીમાંત હશે તેમજ મિત્રો SC/ST વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. અને જે પણ ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો મિત્રો અન્ય ખેડૂતો હોય એમને પણ મિત્રો 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. જો ખેડૂતોએ સહાયના ફોર્મ ભરવા હોય તો વહેલા ભરી લેજો. આની અંદર મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય, મોટી સહાય મળવાની છે.